નમસ્કાર મિત્રો, આજે આપણે જાણવાના છીએ ગરવો ગવર્નર વિશે. ગરવો ગવર્નર, સરદાર, જો આ અભિયાનની શરૂઆત થઈ ગઈ હોય તો હું મારા 1800 પાદર રાષ્ટ્રને અર્પણ કરું છું. અંબાડી વગરનો હાથી નો શોભે. 1800 પાદરના ધણી નેકનામદાર લોક લાડીલા રાજવી કૃષ્ણકુમાર સિંહજી પોતાના મહેલના ઝરૂખે બેઠા બેઠા વિચાર કરતા હતા કે મારી પ્રજાનું હંમેશા કલ્યાણ થાય. મારીને કોઈ સમસ્યા ન આવવી જોઈએ. અચાનક જ સેવક આવીને સંદેશો આપે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ નીલમબાગ પધાર્યા છે. આપને મળવા માગે છે. મહારાજ તો ઊભા થઈને કહે છે, કોણ સરદાર? વાહ વાહ, એમને મળવા હું આવું જ છું. એમને માન સન્માન સાથે આપના દિવાનખંડમાં સ્થાન આપો. એમને કહો અમે આવીએ છીએ. મહારાજ ખુશખુશાલ મુદ્રામાં દિવાનખંડમાં જાય છે. દ્રઢમનોબળ અને લોખંડી પુરુષ કણબીના કુંવર એવા સરદાર વલ્લભભાઈ પટેલ મહારાજને જોઈ ઊભા થાય છે. બંને એકબીજાને મળે છે. જાણે વર્ષો જૂની મિત્રતા હોય એમ વાર્તાલાપ શરૂ થાય છે. મહારાજ પૂછે, સરદાર, અહીં આવવું કોઈ ખાસ પ્રયોજન છે કે ભાવેણાની મહેમાનગતિ માણવા પધાર્યા છો? સરદારના ચહેરા પણ થોડી મૂંઝવણ હતી, જે મહારાજ પણ સ્પષ્ટ જોઈ શકતા હતા, એટલે ફરી પૂછે છે, આપ હિંદના લોકલાડીલા સુસ્વપ્નદ્રષ્ટા છો. સરદાર, આપ કોઈ વાતથી અચકાશો નહીં. અમને ખ્યાલ છે કે આપના કોઈ પણ પ્રસ્તાવથી રાષ્ટ્રનું ભલું જ થતું હશે. સરદાર ખુલીને વાત કરે છે, મહારાજ, વાત એમ છે કે ભારત આઝાદ થઈ ગયા પછી અનેક રજવાડાઓમાં ટુકડે ટુકડે વહેંચાયેલું છે. જો રાષ્ટ્રને અખંડ બનાવવું હશે, ફરીથી કોઈ ગુલામ ન બનાવી જાય, એના માટે દરેક રજવાડાનું દેશમાં વિલીનીકરણ કરવું પડશે. એટલે એના માટે હું સૌ પ્રથમ આ પ્રસ્તાવ લઈ આપની પાસે આવ્યો છું. મહારાજની ચહેરાની એક પણ મુખમુદ્રા બદલાઈ ન હતી. એ જ પ્રસન્નતા અને એ જ હાવભાવ સાથે મહારાજ કહે છે, સરદાર, જો આ અભિયાનની શરૂઆત થઈ ગઈ હોય તો હું મારા 1800 પાદર રાષ્ટ્રને અર્પણ કરું છું. આપ કહો એટલે તામ્રપત્ર પર આપને લિખિત આપવા પણ હું તૈયાર છું. સરદાર વલ્લભભાઈ તો જોઈ જ રહ્યા. મનમાં તો હરખ સાથે બોલતા હશે કે વાહ ગોહિલવાડ, વાહ ભાવેણા. એક પળનો પણ વિલંબ કર્યા વગર જ રાષ્ટ્રની અખંડતા ખાતર પોતાના પ્રાણથી પ્યારા 1800 પાદર આપી દીધા. સરદાર સાહેબ તો મહારાજનો આભાર વ્યક્ત કરતા હતા, પણ મહારાજને કોઈક મૂંઝવણ વર્તાતી હોય એવું ચહેરા પરથી લાગતું હતું. હજી મહારાજ કોઈ મૂંઝવણમાં હશે એમ સમજી સરદાર સાહેબ પૂછે છે કે મહારાજ, આપે 1800 પાદર આપી દીધા, એની મૂંઝવણ તો મને નથી લાગતી. જે હોય એ સ્પષ્ટ કહો કે આપ શું દુવિધા અનુભવો છો. મહારાજ કહે, 1800 પાદર તો મેં પળનો વિચાર કર્યા વગર જ આપી દીધા, કેમ કે એ મારા વડવાઓ એ મને સોંપેલા પણ અમારા રાણીના ઘરેણા છે. એ એમના કરિયાવરમાં આવેલા હોય, એમના પિયરમાંથી કન્યાદાન રૂપે આવેલ હોય તો એની પર અમારો અધિકાર નથી. આપ કહો તો હું એમને પૂછી લઉં. જો એ હા કહેશે તો જ હું આપી શકીશ. સરદાર ઊભા થઈને મહારાજ સામે સામે બે હાથ જોડી ઊભા રહ્યા અને કહ્યું, મહારાજ, આપ ધન્ય છો. ધન્ય છે ગોહિલવાડની પ્રજા, એમને આવો રાજવી મળ્યો. આપને રાણી સાહેબના ઘરેણા આપવાની કોઈ જરૂર નથી. મહારાજ છતાં રાણી સાહેબને પૂછવા જાય છે. માંડીને વાત કરે છે, 1800 પાદર દેશને અર્પણ કર્યા એ પણ વાત કરે છે. હવે ઘરેણા માટે આપની આજ્ઞા લેવા આવ્યો છું, કેમ કે એમની ઉપર પેલા અધિકાર આપનો લાગે. અંબિકાથી રણકાળકાથી વો હિન્દ કી રાજપૂતાનિયાથી એવા શબ્દો જેવા દર્શન માત્રથી ગુંજવા લાગે એવા ભાવેણાના પાલક માવતર સમા મહારાણી કહે છે, મહારાજ, તમે દેશ માટે જે અર્પણ કર્યું એની સામે તો અમે કહી નથી આપી શકવાના, અને આપને તો પ્રજાના માવતર છીએ, જેટલું આપીએ એટલું ઓછું છે. એટલે સરદાર સાહેબને કહી દો, અંબાડી વગરનો હાથી નો શોભે. મહારાજ ગૌરવભેર રાણીનિવાસમાંથી દિવાનખંડમાં આવતા હતા, ત્યારે એવું લાગતું હતું કે નીલમબાગની અટારીઓ અને કોતરની વાળી દિવાલો કહેતી હશે કે, હે પ્રજાવત્સલ રાજવી ભાવેણા, ભલે રાષ્ટ્રમાં વિલીનીકરણ થાય પણ તમારી ભાવેણાની પ્રજા તમને યુગો યુગો સુધી એમના રાજા તરીકે સ્વીકારશે. ડોશીમાના તુકારા અને બાજરાના રોટલા એટલા મીઠા લાગ્યા કે એની પેઢીઓ પણ યાદ રાખે એવું સન્માન કર્યું. બાજરાનો બઢો બપોરનો સમય અને સૂર્યનારાયણ અગ્નિ વરસાવતા હતા. ગોહિલવાડના ભાવનગરથી 32 કિલોમીટર ભદ્રાવણ નામનું ખેડૂત અને પલેવાળ બ્રાહ્મણોનું ગામ હતું. મેં સાંભળ્યું એ મુજબ પલેવાળ જાતે બ્રાહ્મણ પણ ખેતી કરે એમ કહેવાય. પલેવાળ બ્રાહ્મણોની પંક્ત જમવા બેઠી હોય. એક માણસ ખોબા ભરી ચૂરમું પીરસતો જાય. પાછળ બીજો ઘીનો કીટલો કે ડબ્બો હોય એ થાળીમાં રેડતો જાય. જ્યાં સુધી બસ ન કહે ત્યાં સુધી અટકવાનું નહીં, પછી ભલે થાળીમાંથી ઘી બહાર નીકળી જાય. નહીં તો આખી પંક્ત ઊભી થઈ જાય. આપની જેવા તો એમાં જમવા બેઠા હોય તો અપચો થઈ જ જાય.
ઇતિહાસમાં ઘણા પ્રસંગોમાં પલેવાળ બ્રાહ્મણોનો ઉલ્લેખ છે જે પરથી કહી શકાય કે તેઓ ખૂબ જ બળવાન અને બહાદુર હતા. આ ગામમાં સૌ યુવાનો અને આધેડો ખેતરમાં ખેતી કરતા અને 75-80 એ પહોંચેલા ઘરે નાના મોટા કામ અને ઢોર ઢાંખર હોય તો એને સાચવવા, છોકરા સાચવવા જેવા કામો કરતા. એવામાં ગામના પાદરમાં આવેલી એક ડેલીમાં એક રાજપૂત અસવાર આવ્યો અને કહેવા લાગ્યો છે કોઈ ઘરે થોડું પાણી પીવડાવો ને એક માજી બહાર આવ્યા ને બોલ્યા અરે લોકો પાણીની પરબું બંધાવે ને હું પાણી તો આપું જ ને વાલા એમ કહી માજી માટીના માટલામાંથી પાણીનો કળશો ભરી લાવ્યા ને કહ્યું લે ખોબો ધર્ય અસવારે ખોબો ધર્યો પણ પેલા કોઈ દિવસ આવી રીતે ખોબે પાણી પીધું નહીં હોય એટલે અડધું પાણી જ પીવાતું હતું. ડોશી માંગે ઓસરીમાં ઢોરની નાની ખાટલી ઢાળી દીધી અને કહ્યું દીકરા થોડી વાર આરામ કરી લે. મારે ચાનું ટાણું થયું છે એટલે ચા પીતો જા. માડી તો રસોડામાં કામ કરતા જાય અને વટેમાર્ગુ સાથે વાતું કરતા જાય. રસોડામાં ખેતરમાંથી ઉતારેલી ભીંડીની ભાજી લસણિયા મસાલાથી વઘાર કરી માટીના પાટિયામાં બનતી હતી. એમાંય માજી લોકગીતો ગાતા ગાતા હેત પ્રેમથી રસોઈ બનાવતા હોય એનો સ્વાદ તો કંઈક અલગ જ હોય. આ રસોઈની સુગંધ વટેમાર્ગુને આવી એની પણ સળવળવા લાગી. વટેમાર્ગુએ કહ્યું માંડી બહુ ભૂખ લાગી છે. વે અને ભૂખ બહુ ભૂંડા હો એમાંય આ શાકની સોડમ તો પેટમાં અંદર સુધી પહોંચે છે. તો પછી બેહી જાને દીકરા વયો આ ઓછરીની કોર માથે લે સાંકળો ઢાળી દવ. ડોશી માંગે તો દીકરાને પીરસે એમ વટેમાર્ગુને બાજરાનો બઢો, અત્યારના રોટલાથી ડબલ, ગોળની ગાંઠો, ડુંગળીનો દડિયો અને કાંસાની તાસલીમાં ભાજી આપી. હારે ટાઢી અને ઘાટી છાશ આપી. વટેમાર્ગુ તો એટલો ભૂખ્યો થયો હતો કે બધું જ ઝાપટી ગયો અને ફરી કહેવા લાગ્યો માંડી તમે બહુ જ સ્વાદિષ્ટ બનાવ્યું હો. આવું ભોજન તો અમે ક્યારેય નથી ખાધું. હજી બટકું રોટલો અને થોડીક છાશ આપો ને. મારા રોયા આ ડોશી વાહે થોડુંક રેવા દે જે હો એવો કટાક્ષ કરતા કરતા માજીએ ફરી હેતથી પીરસ્યું. વટેમાર્ગુ ભોજન કરીને વખાણ કરતા કરતા ફરી ઢોરની ઉપર બેસી ગયો. માજીએ પૂછ્યું તારું કયું ગામ દીકરા? વટેમાર્ગુ માંગ ભાવનગર માજી હા તો એમ કેને અમારા મહારાજનું ગામ છે. વટેમાર્ગુ માડી તમે તમારા મહારાજને કોઈ દી જોયા છે? એક માજી જો ભલે ને ન હોય પણ એની દાતારી અને રખાવટની વાતું બહુ જ સાંભળી છે. વટેમાર્ગુ ખડખડ હસવા લાગે છે અને કહે કે માડી તમને ભાવેણાના દરબાર મળે તો તમે શું કરો? માજી અરે તો એના દુઃખના લઉં અને એને હો વરસ જીવવાના આશીર્વાદ દઉં. વટેમાર્ગુ તો માડી જટ દુઃખના લ્યો હું પોતે ભાવેણાનો ભૂખ છું. માજી હે ના હોય. મારા રોયા હાંસુ બોલ્ય નકર ડોશીનો જીવ વયો જાશે. ડોશીને વગર શિયાળે ટાઢ આવી હોય એમ ધ્રુજવા લાગ્યા. થોડીવાર તો મહારાજની સામે જોયા જ કર્યા. પછી થોડીવાર પછી સાધમાં આવીને મહારાજને પાયલાગણ કર્યા અને દુઃખના લીધા અને હાથ જોડી કહેવા લાગ્યા હે મારા વીરા ભાવેણાના ભૂખ મને માફ કરી દેજે. હું તને ઓળખી ન શકી. મારા કરમ ફૂટલા કયા જન્મે મને ભગવાન માફ કરશે કે અમારા અન્નદાતાને મેં બાજરાના બઢા ખવડાવ્યા. મને ખબર હોત તો હું મારા વાલા હારું લાપસીના આંધણ મૂકી દેત. ત્યારે 1800 પાદરનો ધણી એટલું જ બોલ્યા કે માંગ મને લાપસી અને 32 પકવાન કરતાંય મીઠા તારા હાથથી પ્રેમથી પીરસેલા બાજરાના બઢા અને એથી મીઠા તારા તુકારા લાગ્યા. થોડા દિવસ પછી ડોશીમાંગ ને રાજના તેડા આવ્યા. ડોશીમાંગને મહેમાન ગતિ કરાવી અને મહારાજે એક શાંતિની જમીન તાંબાના પત્રા પર લખી આપી. આવા હતા તે વખતના ઉદાર પ્રજાવત્સલ રાજવી દશાંશ બે મહારાજ કૃષ્ણકુમારસિંહજી વિશે જાણવા જેવી વાતો બે આપણે પહેલા ભાગમાં જોયું એમ કે અખંડ ભારતમાં સૌ પ્રથમ પોતાની રાજસત્તા સમર્પિત કરનાર પ્રથમ રાજવી તરીકે મહારાજ હતા. ત્યારબાદ સ્વૈચ્છિક ₹1 પગાર લઈને મદ્રાસના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. મહારાજ મદ્રાસ હતા ત્યારે પોંડિચેરી મહર્ષિ અરવિંદને મળવા ઈચ્છતા હતા. મહર્ષિ અરવિંદ વર્ષમાં 4 વાર જ લોકોને મળતા હતા. મહારાજે જ્યારે તેઓ મળવાના સમયે જ મુલાકાતે પહોંચ્યા. મહર્ષિ અરવિંદ મહારાજથી એટલા પ્રભાવિત થયા લે તેઓએ 1.5 કલાક ચર્ચાઓ કરી અને કહ્યું કે તમારે મને મળવા કોઈ પણ સમયે આવવું હોય તો આવી શકશો. જરૂર તેની ઉદારી અને રખાવટ માટે તેમને લોકો હિજ હાઇનેસની પદવી પણ આપવામાં આવી હતી. ભાવેણા ધણીએ 18 વરણને એક કરવા એવો દાખલો બેસાડ્યો કે તમે કહેશો વાહ રાજવી વાહ. કૃષ્ણકુમારસિંહજી ઉચ્ચ વહીવટી કુનેહ અને પ્રજા કલ્યાણની પ્રખર ભાવના ધરાવતા રાજવી હતા. મહારાજ ગોપનાથમાં આવેલ બંગલે હવાફેર કરવા જાય. ત્યાં આરામ કરવા ઉપરાંત આજુબાજુ ગામડાઓમાં આકસ્મિક મુલાકાતે પહોંચી જાય. ગોપનાથની આજુબાજુના ગામડાઓમાં એ સમયે ગરબી મંડળો થતા અને એ ગરબી આખા પંથકમાં વખણાતી હતી.
મહારાજે આ ગરબી જોવા જવાનું નક્કી કર્યું. આખા પંથકમાં ખબર પડી કે આપણા અન્નદાતા આજ આપની ગરબી જોવા આવે છે. નેકનામદાર મહારાજની પ્રજા તો આજ હિલેલે ચડી કે જાણે દિવાળીનો આનંદ મહાલતી હોય એવી તૈયારીઓ થતી હતી. ગામ આખાને નવવધુને શણગારવામાં આવ્યું. ઢોલિયા ઢળાઈ ગયા, નવી નકોર ઘડકી અને રજાઈઓ પથરાઈ ગઈ. ખેલૈયાનો ઉત્સાહ તો આજ કંઈક ઓર જ હતો. મહારાજ પધારવાના એ સાંભળી 25 ગામથી લોકો જોવા માટે આવવા લાગ્યા. પ્રજાના પાલક કૃષ્ણકુમાર સિંહજી પધાર્યા, પ્રજાનું અભિવાદન ઝીલ્યું. ઢોલિયા પર બિરાજમાન થયા. મહારાજની મહેમાનગતિ કરાવતા કણબીભાઈને મહારાજે પૂછ્યું, પટેલ કેમ છે અહીંની પ્રજા? માતાજીની ગરબી માટે તમારા ગામનું નામ સાંભળ્યું છે. પટેલે કહ્યું, જી મહારાજ, અમારા ગામમાં 5 પેઢીથી આ પરંપરા છે. એમાંય જો સારા વરસાદના એંધાણ હોય તો રંગત કઈ ઓર જ હોય. જુવાનિયામાં પોરહ એટલો હોય કે ગરબી રમતા હોય એટલામાં વેત ખાડો પાડી દે. મહારાજ કહે, તમારા ગામની ઉપર માતાજી કૃપા જોઈ મને માતાજી સામે અને આવા હોશિલા પ્રજાજનો સાથે હું પણ ગરબી રમવાનો લહાવો લઈશ. આ વાક્ય સાંભળી સૌ બે ઘડી વિચાર કરવા લાગ્યા. 1800 પાદરનો અધિપતિ અમારી સાથે ગરબી રમશે. સૌને આનંદ હતો અને મૂંઝવણ પણ. એ વૃદ્ધએ બે હાથ જોડી કહ્યું, મહારાજ ક્ષમા, પણ આ તો સામાન્ય ગામડાનો તહેવાર છે. આપ રાજ રજવાડથી આપ અમારી વેળા ન રમી શકો. મહારાજ ઊભા થઈ ગયા અને કહ્યું, શું હું શક્તિની આરાધના કરવા લાયક નથી? વૃદ્ધના હાથ જોડેલા જ હતા. એ વધુ ભાવુક થઈને બોલ્યા, અરેરે બાપુ, આપ શું બોલો છો? ભાવેણાના રાજપરિવાર માથે તો આઈ ખોડલની અસીમ કૃપા છે. ભાવેણાના તોરણ જ જગદંબાએ બાંધ્યા હતા. મહારાજ, તો આપ શા માટે મને કહો છો? હવે વૃદ્ધે રહસ્ય જ ખોલ્યું, આ રાસ એકસરખા સમોવડિયા જ રમી શકે છે, કેમ કે ગરબી સમનારે સામે આવનારને ગોઠણ સુધી નમી તાળી દઈ આગળ જવાનું, એકબીજાને પગે લાગવાનું, આખાય વરસમાં જે ભૂલ થઈ હોય એની માફી માગવાની અને ગરબી માણવાની. પણ મહારાજ, આ ગરબીમાં એટલે તો અમે વસવાયા વરણને રમવા નથી દેતા. કાઠી, દરબારો અને રાજપૂતોની વસ્તીનું ગામ છે. એ લોકો સ્વપ્નમાંની કોઈને ઝૂકે નહીં, એટલે આપ પણ અમારી સાથે ન રમી શકો. મહારાજની મુખમુદ્રા જ બદલાઈ ગઈ અને કહેવા લાગ્યા, માતાજીની આરાધના વખતે તો આ અમને ઓગાળવો જોઈએ. માને તો એના સૌ છોરું સરખા જ હોય. એના દરબારમાં ઊંચનીચના ભેદ ક્યાંથી હોય? હાલો આજે હું ગરબી રમીને આ ભેદની ભીંતો ભાંગી નાખું. ગામના 18 વરણ સ્તબ્ધ બની ગયા. વાહ પ્રજાવત્સલ રાજવી વાહ, ના પોરહમ છૂટવા લાગ્યા. મહારાજે એટલું જ કહ્યું કે હું મારી રૈયતના કોઈ એક વરણ જોડે ભેદ રાખું તો એનું કોણ? સૌ રૈયત તો મારા રાજની શોભા છે. 18 વરણને ભેળા લઈ હું ગરબી રમીશ. નમવામાં કે પગે લાગવામાં ભલે અમને નાનપ લાગે. અને પછી તો એ ગરબીનો રંગ જામ્યો. આવા નેકનામદાર મહાપુરુષ સાથે ગરબી રમવાનો લહાવો કોણ જતો કરે? આખી જિંદગીમાં ગરબી જોઈ ન હોય એ પણ ખેલૈયાની જેમ જ ઉતરી પડ્યા. એ જોનારા એમ કહે છે કે દરેક ગ્રામજનોને મહારાજ ગોઠણ તો શું પગના પંજા સુધી નીચા નમીને 2 કલાક સુધી ગરબીમાં ફર્યા. 1800 પાદરનો ધણી જ્યારે એની રૈયતને પગે લાગતો હશે, એ રૈયતની મુખમુદ્રાઓ કેવી હશે? એ હર્ષના આંસુ સાથે એમ કહેતો હશે કે હે કુળદેવી, અમારા મહારાજને અમારી જિંદગીના વર્ષ પણ આપી દે, જે એના સંકટ અમ પર લાવજે, પણ માંગ એને યુગોનું આયુષ્ય આપજે. ગરબી પૂરી થયા બાદ સવર્ણોએ મહારાજની માફી માંગી અને કહ્યું કે આજથી આજ પરંપરા સાથે 18 વરણ આ ગરબીમાં જોડાશે. આવા હતા નેકનામદાર કૃષ્ણકુમાર સિંહજી. આજ કથિત લોકશાહીની જગ્યાએ આવા પ્રજાવત્સલ રાજવીની રાજાશાહી પ્રજાને વધુ પસંદ હતી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો.